નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં સૌનું સ્વાગત છે. પરંતુ આજે પર્દાફાશમાં તમને થોડી એક્સરસાઇઝ બતાવવાની ઈચ્છા છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, એક વિડીયો જોયો તો એક મિત્રે મૂકેલો. એ બાઇસેપની એક્સરસાઇઝ કરવા માટે હેમર કર્લ મારતા હતા. હેમર એટલે હથોડો. એટલે એ મારતા હતા તો એ મને લાગ્યું કે એ ખોટો મારી રહ્યા છે, એક્શન બરાબર નથી. થાય ભૂલ એવી, એમાં કંઈ નાના અનુભવવાની વાત નથી. મારી પણ ભૂલો થતી હતી, હું પણ ધીમે ધીમે શીખ્યો છું. એટલે મને થયું કે હું થોડુંક જાણું છું તો લાય સાચી રીત બતાવું કે જેથી એમને સ્નાયુઓ અને સાંધાઓને તકલીફ ના થાય, દુખાવા ના થાય. એટલે આજે હું થોડીક બાઇસેપની એક્સરસાઇઝ બતાવવા માગું છું. મિત્રો, આ મારું બેઝમેન્ટ છે. બેઝમેન્ટમાં મેં નીચે ઉતરીએ એ નાનકડું જીમ છે, પ્રાઇવેટ. તમે પહેલાં જોયું હશે, પણ આ 25-25 પાઉન્ડની 2 પ્લેટો છે, એટલે 50 પાઉન્ડ થાય. અને આ મારા ડમ્બેલ્સના સેટ છે. 20 પાઉન્ડ એટલે લગભગ 9 કિલો થાય, અને 10 પાઉન્ડ એટલે 4.5 કિલો થાય છે. 15 પાઉન્ડ એટલે 6.8 કિલો થાય છે, અને 12 પાઉન્ડ એટલે લગભગ 5.5 કિલો. આ રીતે હોય છે. કયા દિવસે કઈ કસરતો કરવી આનો મેં એક ચાર્ટ લગાવી દીધો છે કે સોમવારે ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપ, અને એમાં ચેસ્ટ માટે જે કરવાની હોય એ. પછી મંગળવારે બેક, બાઇસેપ, રિયર ડેલ્ટ એ બધી કરવાની હોય છે. બુધવારે લેગ અને એપ્સ. ગુરુવારે પાછું ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ. શુક્રવારે બેક, બાઇસેપ, અને શનિવારે પાછા લેગ, અને રવિવારે રજા. એટલે અને એક નાનકડો અરીસો પણ અહીં મૂકેલો છે. એટલે દરેક મસલની કસરત અઠવાડિયામાં 2 જ વાર કરવાની. માનો બાઇસેપ તો અઠવાડિયામાં 2 જ વાર, ટ્રાઇસેપ તો અઠવાડિયામાં 2 જ વાર, ચેસ્ટ તો અઠવાડિયામાં 2 જ વાર. એ રીતે મેં એક શેડ્યુલ બનાવી દીધું છે. હવે મિત્રો, પેલા મિત્ર જે હેમર કર્લ મારતા હતા એ ખોટો મારતા હતા. એટલે મને થયું કે લાવો આપણે જાણીએ છીએ તો કોઈને બતાવીએ તો વજન થોડું ઓછું લઈએ તો ચાલે. પણ જે એક્સરસાઇઝ કરીએ એની એક્શન રીત સાચી હોવી જોઈએ. હવે આ મેં 15 પાઉન્ડના ડમ્બેલ્સ લીધા છે, એટલે લગભગ 6.8 કિલો થાય. તો હેમર કર્લ મારવો હોય ને તો એ ભાઈ મારતા હતા આવી રીતે મારતા હતા, શરીરના હિલોળા લઈને મારતા હતા. એટલે એ રીતે મારવું ના જોઈએ. હેમર કર્લ મારવો હોય ને તો શરીર એકદમ ટાઈટ સીધું હોવું જોઈએ, હાથ સીધા રાખવાના. આવી રીતે મારો. આખું શરીર હલાઈને મારવાની જરૂર નહીં. અહીં હવે તમે સાઈડમાંથી જુઓ, આવી રીતે મારો. એકદમ ધીરે ધીરે, ફૂલ કંટ્રોલથી મારવાના. આ હેમર કર્લ. આખું શરીર હલાવવાની જરૂર નહીં. હાથ સીધા સ્ટ્રેટ રાખો તમે. ખભાથી કોણી સુધીનો હાથ એકદમ સ્ટ્રેટ, બરાબર. 2 હાથે મારવા હોય તો પણ મારી શકો, વારા પરથી મારવા હોય તો પણ મારી શકાય. બીજો હેમર કર્લમાં જ બીજો એક પ્રકાર છે, ક્રોસ બોડી. એ રીતે એ પણ હું તમને બતાવું. હવે આ ક્રોસ. હેમર કર્લ હોય છે ને વચ્ચેના સ્નાયુઓ માટે હોય છે. બાઇસેપ લોંગ હેડ, શોર્ટ હેડ હોય છે. 2 મસલ હોય છે, વચમાં એક હોય છે. ટ્રાઇસેપમાં પણ એવી રીતે 3 મસલ હોય છે.
હવે બાયસેપની બીજી એક્સરસાઇઝ બતાવી દઉં. બાયસેપની એક બીજી એક્સરસાઇઝમાં તમે સાદા કર્લ મારી શકો આવી રીતે, પણ એમાં પણ હાથ બહુ આખું શરીર હલાવવાની જરૂર નહીં, કારણ કે બાયસેપમાં બે બીજા મસલ હોય છે, એટલે લોંગ હેડ શોર્ટ હેડ એટલે બંને માટે અલગ હોય છે. એક એક્સરસાઇઝ આવી પણ છે, 2 3 1 2 3 એવી પણ એક એક્સરસાઇઝ છે. અડધો કર મારવાનો છાતી સુધી, પછી છાતીથી ઉપર. બાયસેપની તમને હેમર કર્લ 2 ટાઈપના બતાવ્યા, પછી કર્લ બતાવ્યો સાદો. હવે એક કન્સન્ટ્રેશન કર્લ છે એ બતાવું. પગનો ટેકો લઈ લેવાનો, પગના ટેકે હાથ ઊભો રાખવાનો અને આ રીતે કર્લ મારવાનો. કન્સન્ટ્રેશન કર્લ કહેવાય છે. આ પણ બાયસેપ માટે કરવાની. બાયસેપની એક આ પણ સરસ કસરત છે. બાયસેપ માટે એક બીજી આ કસરત પણ કરવા જેવી છે, કારણ કે 2 હાથે એક જ ડમ્બેલ્સ લેવાનું છે. તો મિત્રો બાયસેપ માટે મેં તમને જુદી જુદી એક્સરસાઇઝ બતાવી. લોંગ હેડ શોર્ટ હેડ હોય છે, 2 41 વચમાં હોય છે, એના માટે હેમર કર્લ હોય છે. હેમર કર્લ 2 ટાઈપના બતાવ્યા, એક સીધો, એક ક્રોસ બોડી. શરીર આખું હલાય કરવાની જરૂર નહીં, હાથ તમારો આ સ્ટ્રેટ રહેવો જોઈએ અને આમ જ મારવાના, આમ જ મારો. એટલે પછી કન્સન્ટ્રેશન કર બેસીને બતાવ્યું મેં, હાથ આમ ટેકો લઈને. આટલી તમે એક્સરસાઇઝો બાયસેપની કરો તો બહુ થઈ ગયું. બીજું મારે મહત્ત્વની વાત એ કહેવી છે કે મોટી ઉંમરના જે હોય છે, જે મારી તો 70મું ચાલે છે, એટલે મોટી ઉંમરના જે લોકો હોય છે એમાં બધાને ડાયાબિટીસ હોતા નથી, પરંતુ ડાયાબિટીસની નજીક હોય અને પ્રી ડાયાબિટીક કહેતા હોય છે ડૉક્ટરો. એમને દવા ખાતા નથી હોતા, એમને ડૉક્ટરો દવા નથી આપતા હોતા, પણ કહેતા હોય કે ભાઈ કંટ્રોલ રાખજો, તમે ખાવા પીવામાં સુગર બુગર બધું કટ કરી નાખો. એટલે HbA1c આપણે ત્યાં હિમોગ્લોબિન ઉપર જે મપાતું હોય છે એનો રેશિયો કાઢતા હોય છે. અહીં અમારે ખાલી A1c કહેતા હોય છે, આપણે ત્યાં HbA1c કહેતા હોય છે. તો એ તમારે ઉતારવું હોય, ઘટાડવું હોય તો ચાલવાથી નહીં ઉતરે, કારણ કે ચાલવાનું તો ઉત્ક્રાંતિમાં કુદરતે આપેલું જ છે. ઉત્ક્રાંતિમાં આપણે ચાલ જ કરતા હતા, રોજ 25-30 કિલોમીટર ચાલતા હતા ઉત્ક્રાંતિના ક્રમમાં. હવે આપણે ચાલતા નથી, અને જો ચાલીએ તો એ તો ઉત્ક્રાંતિના ક્રમમાં મળેલું જ છે. એનાથી તમારી સુગર કટ નહીં થાય, HbA1c કટ ડાઉન નહીં થાય. ડાયાબિટીસવાળા મિત્રો તો દવાઓ ખાતા હોય છે, એટલે એમને તો બહુ કંઈ સલાહ આપવાની જરૂર નથી, કારણ કે એ તો દવાઓ ખાઈને ઉતારતા જ હોય છે. પણ છતાં એ લોકો પણ કસરતને એવું બધું કરે તો સારી વાત છે. હવે મારા જેવા જે હોય પ્રી ડાયાબિટીક ડૉક્ટરો કહેતા હોય કે દવા લેતા ના હોય અને
કંટ્રોલ કરતા હોય એ લોકો માટે આ એક્સરસાઇઝો બહુ મહત્ત્વની છે. ડમ્બેલ્સ અને વજન ઉચકીને કરવાની, ચાલવાથી કશું નહીં કંટ્રોલ રહે. અને આ મારો જાત અનુભવ છે, મારો જાત અનુભવ છે, કોઈ મોટિવેશનલ સ્પીકિંગ નથી, આ પ્રેક્ટિકલ છે. કે તમે ડમ્બેલ્સ હેવી વેઇટ જે તમારાથી ઉચકાય એ રીતે ઓછાથી શરૂ કરો, 2-5 પાઉન્ડથી, કિલો 2 કિલોથી શરૂ કરો, પછી ધીમે ધીમે વધારો. આપણે તો કઈ સલમાન ખાન જેવું કે શું કહેવાય બોડી બિલ્ડર જેવું બોડી બનાવવાની કંઈ જરૂર નથી, પણ આપણે તો આપણું શરીર સારું રહે એ જ જોવાનું હોય છે. એટલે ડમ્બેલ્સ ઉચકીને કસરત કરશો તો જ તમારું બધું કંટ્રોલ, સુગર બુગર બધું કંટ્રોલ રહેશે. બાકી એકલું ચાલ કરવાથી કંઈ કંટ્રોલ નહીં રહે, વજન કંટ્રોલ નહીં રહે. અને ડમ્બેલ્સની એક્સરસાઇઝથી તમારો મસલ માસ વધશે. આપણે ત્યાં બધા જાડિયા પાડિયા હોય છે, પણ એમાં મસલ નથી હોતા, નકરી ફેટ હોય છે. તો મસલ હશે તો તમારી સુગર કંટ્રોલ રહેશે. મસલ નહીં હોય તો સુગર કંટ્રોલ નહીં રહે, અંદર ફર્યા જ કરશે. એટલે મસલ વધારો, મસલ્સ વધારવાની વાત છે, ફેટ વધારવાની જરૂર નથી. તો હવે બીજા કોઈ વાર પાછું બીજા મસલ્સની એક્સરસાઇઝો બતાવીશ. આવજો, બાય બાય.